ડેન્ટિસ્ટ રિપોર્ટ છે તો ખાલી મને એક વસ્તુ પૂછવી છે કે આ પેલું ડોક્ટર અને ડેન્ટિસ્ટ વાળી શું ટસલ હોય છે યાર? એક તમને બહુ ઓફેન્સ થઈ જાય ને કે તમે ડોક્ટર નહીં એવું કહી દઉં તો? એવું લોકો કહે છે, અમે નહીં કહેતા. અમે તો અમાર માટે બધા ડોક્ટર. ડેન્ટિસ્ટ આર ડોક્ટર્સ. અમે લોકોએ સેમ 4 વર્ષ સ્ટડી કર્યું છે. ખાલી એ લોકોએ 1.5 વર્ષ એક્સ્ટ્રા આ કર્યું છે સ્ટડી. બટ વી આર ઓલ્સો ડોક્ટર્સ બીકોઝ એવરીથિંગ વી સ્ટડીડ. તો સો ડેન્ટિસ્ટ આર ડોક્ટર્સ. તમે કશે બહાર રેસ્ટોરન્ટમાં ગયા કોઈને હાર્ટ એટેક આવે તો એને રૂટ કેનાલ આપો. અહીંયા તારું કરિયર એક પૂરું. સેકન્ડ નો બે આમ તો કોઈ ડોક્ટર હોય કે જે Doctor, સાયકોલોજિસ્ટ exactly. હોય તો એ શું ત્યાં આગળ જઈને થેરેપી આપવા બેસેલા? તમે હોસ્પિટલ તો લઈ જશો ને એને. હું એટલીસ્ટ એને હસાઈશ ખરો. તો તમે તું ગાંડો તો કહેવાય. ડોક્ટર પણ નથી પણ હા કોઈ ડોક્ટર પણ એને શું કરી જશે? હાર્ટ એટેક આવ્યું તો એને હોસ્પિટલમાં તો લેવું જ પડશે. એને Sorry, તયું મને વિચાર્યું જ નહોતું, હા. એને પેલા જોક લગી જ ના વિચાર્યું. મને છે ને બહુ મજા આવે આવું ઉશ્કેરવાનું. ડેન્ટિસ્ટ લોકોને છે ને આમ ઉશ્કેર એ કારણ કે મોઢું ખોલીને 20 મિનિટ બેસે ને દાંત સુકાઈ જાય ત્યાં સુધી હે આ કરીને સ્ટીલ અડાય કરે બદલાય. એવું લાગે દાંત ભભરો થઈને પડી જશે એટલા સુકાઈ જાય. બદલાય. અને અહીં પેલી ટોટી ખાલી હોય પાછી એક. અને જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ખેંચે નહીં. અહીંથી લવદુડું પડે ને ત્યારે